ચૂંટણી આવી છે. એક સરપંચ પણ ચૂંટણી લડવા જાય ને, 5 વર્ષ સરપંચ રહ્યો હોય અને ફરી ચૂંટણી લડવા જાય તો એ સરપંચ શું કહે કે આ 5 વર્ષ દરમિયાન મેં ભાઈ તમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નખાવી દીધી છે, જો આ લાઇટ રહી. મેં તમારે ત્યાં ગટર લાઇન નખાવી છે, જો આ રહી. મેં રોડ બનાવ્યો છે, આ રસ્તો રહ્યો, જુઓ તમે, અને મને ફરી મત આપજો. 5 વર્ષ પછી એક સરપંચ ચૂંટણી લડવા જાય તો એ કામના નામે મત માંગે છે, કરેલા કામના નામે. 12 વર્ષ પછી આ મુખ્યમંત્રી ચૂંટણીમાં ગયા છે, એ કામના નામે મત માંગતા નથી કે મેં આ કામ કરીને આપ્યું છે ને મને મત આપજો, એમ કહેતા નથી. કામના નામે મત માંગતા નથી, કારણ કે કામ કર્યા જ નથી, કામની માત્ર જાહેરાતો કરી છે. યાદ કરજો એ દિવસો ભાવનગરમાં આવ્યા હતા, થોડો ઘણો સમય નહીં, 7 વર્ષ પહેલા ગધેડિયા ફિલ્ડમાં મોટું જનસંમેલન કર્યું. 18 લાખના આમંત્રણ કાર્ડ છપાવ્યા, દરિયામાં જઈને નાળિયેર નાખ્યું અને એમની જે સ્ટાઇલ છે એ મુજબ ત્યારે કહેલું, મિત્રો દરિયામાં ખાત મુહૂર્ત કર્યું છે, નાળિયેર નાખ્યું છે, સૌરાષ્ટ્રનું દ્વાર ભાવનગરને બનાવવું છે, કાયા પલટ થઈ જશે, કલ્પસર 2 વર્ષમાં બનાવીને આપીશ. કર્યું તો આવું. અને એ પછી 3 જ મહિના પછી આપણા બધા અધેળાએ બાવળિયાળી આજુબાજુના કઈ આગેવાનો છે એમને યાદ છે, ધોલેરામાં સંમેલન કર્યું અને ધોલેરામાં ભાષણ કર્યું. મિત્રો અહીંયા હું ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બંદર બનાવવાનો છું. મેં અહીંનું કાર્ડ મંગાવ્યું, જે વેચાયું હતું ને એની પાછળ કલ્પસરનો નકશો હતો. નકશો જોયો તો એમાં ધોલેરા તો આખું ડૂબમાં જતું હતું, કલ્પસર બને તો. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે તમે ઇન્ટરનેશનલ કક્ષાનું આંતરરાષ્ટ્રીય બંદર ધોલેરાને બનાવવાના છો અને 2 વર્ષમાં કલ્પસર બનાવવાની વાત કરો છો. કલ્પસર બને તો ધોલેરા ડૂબમાં જાય અને ધોલેરા બંદર બને તો કલ્પસર કોઈ દિવસ બને જ નહીં. તો આ 2 જગ્યાએ તમે 2 મોઢાની વાત કરી છે, આનો જવાબ શું છે? એમનો જવાબ નહોતો એમના પાસે. સત્તાની ખુરશી પર બેઠેલો માણસ, એનાથી અસત્ય ન બોલાય. એક વખત સત્તામાં બેઠેલા ધર્મરાજા બોલ્યા, અસ્વસ્થામાં મરાયો નરોવા કુંજરોવા, અને 4 આંગળ એનો રથ નીચે ઉતર્યો હતો, એમ શાસ્ત્ર કહે છે. એટલે કઈ હવામાં રથ હોય ને નીચો નહીં, પણ પ્રતિષ્ઠા એની 4 આંગળ એ કપાઈ હશે. અને એટલે જ કહેવાયું છે કે સત્તામાં બેઠેલા માણસથી જૂઠ ના બોલાય. હવે આ તો સવાર પડે જૂઠું બોલે, જોરથી બોલે, વારંવાર બોલે, પ્રતિષ્ઠા ક્યાં? મને સોમભાઈ કહેતા હતા કે બિલાડું કાઢશે. જગદીશભાઈ કહેતા હતા કે કોઈ સાધુ સંતો ઉપર હુમલા કરાવશે, કાં તો પોતે જ એક્સિડન્ટ થયું એવું કરાવી માંદા પડ્યા કંઈક જઈને મતોનું રાજકારણ કરશે. મને વિશ્વાસ છે આ ગુજરાતની જનતા પર. બહુરૂપીને 1 વખત ના ઓળખી શકાય, 2 વખત ના ઓળખી શકાય, પણ વારંવાર બહુરૂપી આવે અને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવે એવું માનતો નથી. સીતાજી પાસે ઋષિનું રૂપ લઈને રાવણ 1 વખત અપહરણ કરી શકે, ફરી વખત ગયો હોત ને તો માતાજીએ એને જીવતે જીવતો સળગાવી દીધો હોત સીતાજી. એમ હવે આવીને કહેશે ને, કહ્યું તું ને ગુજરાતની બહેનોને, આ દાખલો જ. જ્યારે કોંગ્રેસ પક્ષને ચિંતા થઈ કે આ રાજ્યમાં કરોડો હેક્ટર જમીન મુઠ્ઠીભર ઉદ્યોગપતિ લઈ જાય અને ગુજરાતની બહેનોને ઘરનું ઘર નથી, કોંગ્રેસે કહ્યું કે અમે ઘરનું ઘર આપવાના ફોર્મ વિતરણ કરીએ છીએ. અને મુખ્યમંત્રીએ જાહેરાત કરી. મારી બહેનોને કહેવા માંગુ છું, 1 ના 3 છે કોંગ્રેસનું કોઈ ફોર્મ ભરતા નહીં, ચીટર કંપની છે, કોઈ બહેનો જતી નહીં. અને છતાં ગુજરાતની લાખોની સંખ્યામાં બહેનો લાઈનમાં ઊભી રહી. એ બતાવે છે કે આ ગુજરાતની જનતા બહુરૂપીને ઓળખી ગઈ છે, એના જુઠ્ઠાણાને ઓળખી ગઈ. હવે કોઈની વાતમાં નહીં આવે. હું આપને અધિકાર સાથે કોંગ્રેસ પક્ષની ચિંતા છે એના સાથે કહેવા માંગુ છું. વિશાળ સંખ્યામાં અહીં મારી બહેનો બેઠી છે.
આ ભાઈએ ધરપત રાખજો, કોંગ્રેસની સરકાર આવશે, ગૃહિણીને ઘરનું ઘર એ અમારું કમિટમેન્ટ છે, અમારો નિર્ધાર છે. બહેનોને ઘરનું ઘર આપીને રહેવાના છે. એ ઘરનું ઘર એ બહેન માટેનું એ અમારું કમિટમેન્ટ છે. કોઈ કે આ પૈસા ક્યાંથી લાવશો? અરે મુખ્યમંત્રીના માન્યતાને લૂંટાવેલાનું એકનું નાક દબાવશું ને અમારા 12 મુદ્દાના પૈસા આવી જશે. ત્યાં ક્યાંય બીજે કટોરો લઈને માંગવા નહીં જવું પડે, ઢગલો થશે. બહુ લૂંટ્યું છે ગુજરાતને. અરે પ્રગતિના પંથે તો ગુજરાત વર્ષોથી ગુજરાત પ્રગતિના પંથે રહ્યું છે અને એનો યશ ક્યારેય કોઈ સરકાર, પક્ષ કે મુખ્યમંત્રીએ લીધો નથી. ગુજરાતીઓના લોહીમાં વિકાસ છે અને સમગ્ર ગુજરાતમાં ગુજરાતીઓ મહેનત કરે. 6 કરોડ અહીંયા હોય, 1 કરોડ દુનિયામાં પથરાયા હોય, એની મહેનતનો વિકાસ થાય અને કોઈ એમ કહે કે મારા કારણે ગુજરાતનો વિકાસ થાય છે તો એ ગુજરાતીઓનું અપમાન છે. આપણે માત્ર નકારાત્મક વાતોથી મતો નથી લેવા. કોંગ્રેસ પક્ષે જેમ પેલો બાળક ભણવા જાય ને એનું હોમવર્ક કરે છે, એનું ગૃહ કાર્ય કરે છે, એમ અમે અમારું લેસન કર્યું છે. 12 મુદ્દાનો વિકાસલક્ષી કાર્યક્રમ એ અમારું ગૃહ કાર્ય છે, અમે કરીને આપવાના છે. આજે રાજ્યમાં સૌથી મોંઘું પેટ્રોલ, ડીઝલ અને સીએનજી, આખા દેશના કોઈ પણ રાજ્ય કરતા મોંઘું પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગુજરાતમાં છે. કારણ કે વેટ ટેક્સ રાજ્ય સરકારનો સૌથી વધારે છે. આપણી સરકાર આવશે, આપ વટથી કહેજો કે કોંગ્રેસની સરકાર આવશે, આ ટેક્સ ઘટાડીશું, વેટ ઘટાડીશું અને સમગ્ર પાડોશી રાજ્યો કરતા સસ્તું પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગુજરાતમાં મળતું હશે. ખાતર ઉપર ટેક્સ, ખાતર ઉપર વેટ કોઈ રાજ્યની સરકાર લેતી નથી, ગુજરાત એક જ લે છે. કોંગ્રેસની સરકાર આવશે, ખાતર ઉપર વેટ 0 કરવામાં આવશે, 1 રૂપિયો નહીં હોય. દલિતને સાથણીની જમીન મળશે, બક્ષી પંચના ભાઈઓને એનો અધિકાર મળશે. માલધારીનો ગૌચર પર અધિકાર હશે, એની મંડળીઓને ડુંગરાઓ ચરવા માટે આપવામાં આવશે. કોઈ 2 પગવાળા ખૂંટિયા જેવા ઉદ્યોગપતિઓ જમીનો નહીં પડાવી શકે, એ નિર્ધાર છે આપણો. નિશાળે જતો વિદ્યાર્થી હાથમાં લેપટોપ જઈને લઈ જશે, સરકાર આપશે. ખેડૂતને રાત્રે નહીં દિવસે વીજળી મળશે અને 16 કલાક ક્વોલિટી સાથેની વીજળી એ કોંગ્રેસ પક્ષનો નિર્ધાર છે. કોઈ કનેક્શન માંગે, 12 લાખ કનેક્શન બાકી હોય અને એસ્ટિમેટ લાખોમાં આવે છે. આજે વીજળીનું જોડાણ લેવા ખેડૂતને સસ્તું મળશે. ભૂતકાળની કોંગ્રેસની નીતિનું અમલ થશે, હોર્સ પાવર દીઠ મળશે વીજળી. મેં કહ્યું હતું વિધાનસભામાં કે 12 વર્ષ તમે વિકાસની વાત કરો છો, મદદની વાત કરો છો. વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો કર્યો ખરો 12 વર્ષમાં? 1 રૂપિયામાં તમારા માનીતા અદાણીને 5 કરોડ 86 લાખ 64,000 ચોરસ મીટર જમીન આપી શકો અને મારી વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો ન થાય. શું આ સરકાર છે? આપણી એના સામેની લડાઈ છે. આપણી લડાઈ છે કે આ ગુજરાતમાં, ગુજરાતની તિજોરી પર અધિકાર સામાન્ય વ્યક્તિનો હોવો જોઈએ. શિક્ષણ સસ્તું હોવું જોઈએ. આરોગ્ય માટેનો વીમો એ સરકાર ઉતારે. કોઈને કેન્સર થાય, કોઈને ફેફસા બગડે, લીવર બગડે, હાર્ટ બગડે તો એ વીમાથી સુરક્ષિત હોય અને વીમાનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરે, એ કોંગ્રેસ પક્ષનો નિર્ધાર છે. અહીંયા જગદીશભાઈ કહેતા હતા ને, કેટલું જૂઠાણું. 8,000 કરોડ રૂપિયા દરિયામાં ડારના નામે નાખ્યા અને કહ્યું હતું જનસભાઓમાં કે મિત્રો મને 20 TCF ઓઇલ અને ગેસ મળી ગયો છે, ચકલી ખોલજો, પેટ્રોલ ને ડીઝલ આવશે. કહ્યું હતું ને ચૂંટણી વખતે. હવે ચકલી ખોલો તો પેટ્રોલ કે ડીઝલ શું પાણી આવતું નથી અને ઉપર લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી, અહીંયા નહીં. આ પરિસ્થિતિ છે. ત્યારે આપણે કરવું છે કે બહુ લોહી પીધું ભાઈ તમે અમારું. હવે આ ચૂંટણીમાં પંજાના નિશાન પર મતો આપીને અમારે કહેવું છે કે હવે લોહી પીવા
બીજેપી, અહીંયા નહીં. આ પરિસ્થિતિમાં અનેક મુદ્દાઓની વાત આપની સાથે થઈ શકે, પરંતુ મુરબ્બી શ્રી શંકરસિંહજી, માનની શ્રી અર્જુનભાઈ આપણને વાત કરવાના છે. હું તો આપની વચ્ચે છું, આપનો છું. અનેક વખત મળવાનું થશે, અનેક મુદ્દાની વાતો કરીશું. એટલા માટે લંબાણથી વાત કરવી નથી. મારે માત્ર એટલું કહેવું છે આપને કે આપના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો પડઘો એ અમારા વિકાસના મુદ્દાઓમાં છે. આ સરકારે ક્યારેય ચિંતા ન કરી. ઘોઘાના પ્રોટેક્શનની દિવાલ તૂટતી હોય ને દરિયો આગળ વધતો હોય, ભાલના ગામડાઓમાં દરિયાનું વાધું ઘૂસી જતું હોય, એના પાળા બનાવી શકે નહીં. દરિયાકાંઠાના ગામડાઓમાં પાણી ચોમાસાનું સીધું દરિયામાં જાય અને રોકાતું ન હોય. અરે નર્મદાનું પાણી માલેશ્રી કે ખોડિયારમાં આસાનીથી પહોંચે એમ છે, એ નર્મદાનું પાણી ભરૂચ દરિયામાં જાય, પરંતુ ભાવનગરના ખેડૂતના ખેતર સુધી ન પહોંચે. આની આપણી ચિંતા છે. કોઈ ભૂંડ, ઢોર કે હરણ કે રોજડા એ ખેડૂતોના ઊભા મોલને બરબાદ કરતા હોય, એના રક્ષણ કરવાની આ સરકારે ચિંતા કરી નથી. કોંગ્રેસનો નિર્ધાર છે કે અલગ વ્યવસ્થા ઊભી કરીશું, પરંતુ આ જંગલી પશુઓ ખેડૂતના મોલને નુકસાન ન કરે એની ચિંતા કોંગ્રેસ પક્ષ કરીને આપશે. એની વાડ બનાવી હોય તો વાડ બનાવો, એની વસ્તીને કંટ્રોલ કરવી હોય તો કંટ્રોલ કરો, અભયારણ્યની ફરતી દિવાલ ચણો, પરંતુ ખેડૂતના મહેનતથી ઊભા થયેલા પાકને એ રીતે નુકસાન થાય કે જેને બચાવનારું કોઈ જ ના હોય, એ ન ચાલી શકે. કામ કરનારો કર્મચારી એ ફિક્સ પગારમાં ન હોઈ શકે, એને પૂરતો પગાર અને છઠ્ઠું પગાર પંચ એ કોંગ્રેસ પક્ષનો નિર્ધાર છે, અમે આપીને રહીશું. કોંગ્રેસની સરકાર આવશે ગુજરાતમાં, સબસિડાઇઝ 6 બાટલા કેન્દ્ર સરકાર આપશે, તો ગેસના બીજા 6 બાટલા ગુજરાતની કોંગ્રેસની સરકાર આપશે. 12 ગેસના બાટલા સબસિડીથી ગુજરાતમાં એ કોંગ્રેસની સરકાર આપશે. ટેક્સનો કોયડો એ નાના માણસ ઉપર નહીં હોય. માલેતુજાર થઈને બેઠેલા છે, ટેક્સ ભરે, કારણ કે ચાણક્યની અર્થકારણ એમ કહે છે કે રાજ્ય સત્તાની તિજોરી કમંડળ જેવી હોવી જોઈએ, જેનો ઉપરનો ભાગ ખુલ્લો હોય, ફટાક ભરાઈ જાય, અને કમંડળને નાળચું નાનું હોય, એક નાની કટોરીમાં પીરસી શકે. આવું અર્થકારણ ચાણક્ય સમજાવે. એનો અર્થ એણે કર્યો કે ટેક્સ રાજ્યએ ધનપતિઓ પાસેથી લઈને તિજોરી ભરવી જોઈએ, અને ગરીબ છેડે બેઠો હોય એને પહેલા જઈને ફાયદો પહોંચાડવો જોઈએ. આ 12 વર્ષની સરકારે ઊંધું કર્યું. ટેક્સ લીધો નાના માણસ પાસેથી, ફાયદો આપ્યો મોટા માણસને. વીજ ચેકિંગ થાય મફત પ્લોટમાં, અને એસઆર જેવાને કે વીજળીની ચોરી તને માફ, તને સસ્તું મળે. આ પરિસ્થિતિ નિર્માણ કરી છે. એને સાચા અર્થમાં લઈ જવાનું કામ એ કોંગ્રેસની સરકાર કરશે. અંતમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીં ખોડલ માતાજી પાસે મળ્યા છે. મને લાગે છે કે સૌથી વધારે પ્રેરણા કોઈએ આપી હોય તો આ ખોડિયાર માતાજીએ આપી છે. કેશુ બાપાને ખોડલધામમાં પ્રેરણા મળી, અને આપણે આ દશેરાના દિવસે ખોડિયાર માતાજીને ત્યાં ભેગા થયા છે. એ પરિસ્થિતિમાં પરિણામ સુધી પહોંચીએ. મને પાછળ બેઠા બેઠા મારા કોલેજ વખતના સાથી બુધાભાઈ બોલ્યા કરે છે કે શાયરી બોલો, શાયરી બોલો. અરે દશેરામાં આ 3 પેઢીના સંબંધો છે, ને હવે પહેલી વાર મારા મત વિસ્તારમાં શિહોરમાં એ રહે છે, ને એ આવ્યું છે મારા વિસ્તારમાં, નહીતર ઉત્તરમાં રહીને મારે દક્ષિણમાં કામ કરતા હતા. કોઈ શેર શાયરીનો માહોલ નથી, પણ આપ સૌનો પ્રેમ હું જોઉં છું કે મારી ગણતરી હતી, કાર્યકર્તાઓની અપેક્ષા હતી, એના કરતા અનેક ગણા લોકો આવ્યા છે. કોઈ અવ્યવસ્થાની પણ ઊભા છે. અહીં મંચ પર એવા સિનિયર આગેવાનો છે કે જેમને એક એકને ભાષણ કરવા બોલાવવા જોઈએ. એમણે સામેથી કહ્યું કે નહીં, મુખ્ય વક્તાઓને સાંભળવા છે, કોઈ ફોર્માલિટી નહીં, નહીતર તો રીસામણા મનામણા ચાલે. મારે આભાર માનવો છે આ વિસ્તારના એ સૌ જિલ્લાના આગેવાનોનો કે જેણે હઠ લીધી હતી કે અમે કોઈ માંગણીદાર નથી, તમે અહીં આવીને ચૂંટણી લડો, તમારી પાલખી ખભે લઈને ફરશું, તમે આખા ગુજરાતમાં ફરજો. આવું કહેનારા અધિકાર સાથેના મિત્રો એ બધા જ આગેવાનો, ભાઈ દિલીપભાઈ હોય, મહાવીરભાઈ હોય, રાજભાઈ હોય, પદુભાઈ હોય, અમારા ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે ઘોઘા ભાવનગર શિહોરના આગેવાનો હરિહરભાઈ, સૂર્યકાંતભાઈ, કેટલા નામ ગણાવું.
બધા જ મિત્રોએ જે પ્રેમ બતાવ્યો છે અને આખી વ્યવસ્થામાં પણ મારે કંઈ જ કરવાનું ના આવે, મારે તો માત્ર હસવાનું, વ્યવસ્થા આપોઆપ ઊભી કરી છે. અમદાવાદથી પત્રકાર મિત્રો જે અહીં સુધી આવ્યા છે, ભાવનગરથી આવ્યા છે, એમનો પણ આભાર માનું છું. અને છેલ્લે એટલું જ કહીશ કે સુનતે હૈ હર ચીજ મિલ જાતી હૈ દુઆ સે, सुनते हैं हर चीज मिल जाती है दुआ से, देखेंगे एक रोज मांग के आप सबको भी खुदा से. ભગવાન અને માતાજીથી એ જ પ્રાર્થના કરું છું કે રાજકારણની કોઈ મોટી ખુરશી મળે કે ન મળે એની ચિંતા નથી. એ માતાજી, અહીંના લોકોના દિલમાં જે મારું સ્થાન છે કાયમ ટકાવજો તો મારા માટે ઘણું બધું છે. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ આભાર માની વિરમું છું. જય હિન્દ.